હવે આવી વસ્તુમાં કોઈ દિવસ પેનિક નહીં થવાનું, કારણ કે આ તો હંમેશનું થયું. તો સવારના પોરમાં ઉઠ્યા આવી ગયા છીએ આપણે ખેતરમાં, જેમ કે બેણીઓ લઈને, કારણ કે આજે આપણે વાવણી કરવાની છે. જે આ ખેતર આપણે દાંતી હાકલ હતી એમાં, પહેલે તો દાદાના દર્શન કરી અને લાગી ગયા છીએ થોડી ઘણી સાફ સફાઈ કરવા. અને આપણે આ એરંડા વાવવાના છે ને લાગી ગયા છે આપણે ડાયો અને મારા પપ્પા બંને, જેમ કે ખેતર વાવવા. અને એટલી જ વારમાં અડધું આવ્યું ને રોટલા પણ આવી ગયા છે. તો થોડું ઘણું જમીને પાછા આપણે હોંડા લઈ આવી ગયા છીએ આપણી ઘરે. ઘરેથી પાછા આવી ગયા હતા આપણે તણીઓ લઈ કરીને, કારણ કે મિત્રો જે આપણા બાજુમાં જે પાડોશી છે એમનું ટ્રેક્ટર ફસાઈ ગયું હતું હાલતા. તો ચાલો જોઈએ હવે કેવી રીતના નીકળે છે કે નથી નીકળતું. આપણે કને મોટું ટ્રેક્ટર છે એટલે એ કારણે કોઈ જાજી તકલીફ તો નહીં પડે. તો ચાલો હવે તણીઓ કમ્પ્લીટલી બાંધી લીધો છે ને હવે જોવાનું તણાઈ આવે છે કે નથી તણાઈ આવતો. જો દાડે બાકી હાક્યું હોય જોરદાર. હારો અમને આવું તો એક નંબર હાલે. જો ખાડો તમને બતાવું કેટલો ખાડો ઊંડો થઈ ગયો છે. તો હું તાણ્યું હોય જો ઘરમાં આમ જો મારા પગ એક ગુચી આ ડૂબી ગયા છે. અને હાલો હવે દાડો ધોળ છે ને આપણે આવી ગયા છીએ આપણા ઘરવાળા ખેતરમાં વાવા. ને હવે જોવાનું છે કે ઉગે ત્યારે જોજો કે આપણે